સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના રાષ્ટ્રરાડી ગામે પ્રાથમિક શાળાના આચાર્યની બદલી કરવા મામલે કોઈ નિર્ણય નહીં લેવાતા ગામના આશરે 25 લોકો દ્વારા શાળાને તાળાબંધી કરી। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના રાષ્ટ્રરાડી ગામે પ્રાથમિક શાળામાં સ્પેશિયલ આચાર્ય તરીકે નિમણૂક પામેલ જતીનકુમાર કાંતિલાલ પટેલ શાળા દ્વારા મેનેજર અને મેનેજમેન્ટ કમિટી એસએમસીના સભ્યો રાષ્ટ્રરાડીના સરપંચ તેમજ ગામના લોકો સાથે દુર્વ્યવહાર કરતા હોય અને શાળામાં કોઈ પણ ક્લાસ લેતા નથી અને છોકરાઓનું ભણતર બગડતું હોય એવા આક્ષેપો સાથે ગામના સરપંચ શાળા મેનેજમેન્ટના કમિટીના અધ્યક્ષ તથા કમિટીના સભ્ય દ્વારા અનેકવાર તાલુકા શિક્ષણ અધિકારી તેમજ જિલ્લા શિક્ષણ અધિકારીને અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી અને ઉપરોક્ત જતીનકુમાર કાંતિલાલ પટેલને રાષ્ટ્રરાડી પ્રાથમિક શાળામાંથી અન્ય કોઈ પણ જગ્યાએ બદલી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી બદલી કરવામાં નથી આવી અને આજરોજ સવારે કામગીરી ફેરફાર અન્વયે નિમનકન નગર ગંજા તાલુકો ધાંગધ્રા ખાતે હંગામી નિમણૂક આપેલ છે, પરંતુ ગામ લોકો દ્વારા એવી માંગણી છે કે આચાર્ય જતીનભાઈની કાયમી ધોરણે બદલી કરવામાં આવી નથી, જેથી આજરોજ તારીખ 10/7/2024ની બપોરે ગામના સરપંચ નટવરભાઈ કરમશીભાઈ પારેજિયા, એસએમસીના અધ્યક્ષ તથા એસએમસીના સભ્ય ટીકુભાઈ બી સોલંકીની આગેવાનીમાં ગામના આશરે 25 લોકો દ્વારા શાળાની તાળાબંધી કરવામાં આવી છે અને જ્યાં સુધી આચાર્યની કાયમી બદલી નહીં કરવામાં આવે ત્યાં સુધી સ્કૂલને તાળાબંધી રહેશે અને બાળકોનું ભણતર બગડે તેની સઘળી જવાબદારી તંત્રની રહેશે તેવી માંગણી કરવામાં આવી છે। કુમાર શાળાની અંદર 2 મહિના અગાઉ અમે સરકારી તંત્રમાં શિક્ષણ અધિકારી તાલુકા લેવલે અને જિલ્લા લેવલે આચાર્યની બદલી બાબતે અમે રજૂઆત કરેલી, પરંતુ અત્યાર સુધી છેલ્લા 3 મહિનાથી કોઈ પણ પ્રકારે ધ્યાન આપવામાં આવેલું નથી। અમારી ગામ લોકોની અને સરપંચની અને એસએમસીની ટીમ દ્વારા અમારી એક જ રજૂઆત હતી કે કોઈ પણ પ્રકારે આચાર્યની બદલી થઈ જાય અને કાયમી ધોરણે રાષ્ટ્રવાડી પ્રાથમિક શાળામાંથી અને કોઈ પણ જગ્યાએ બદલી કરવામાં આવે, એ અમારી ગામ લોકોની માંગણી હતી। પરંતુ સરકારી તંત્ર અને શિક્ષણ અધિકારીઓ દ્વારા રાજકીય વગે એ લોકો પોતપોતાની મનમાની કરી અને કામગીરી ફેરફારમાં એમને હાલના સમયે પણ બદલી કરેલી। હાલની અંદર પણ છેલ્લા 3 મહિનાથી શરૂઆતની અંદર એ લોકોએ રામગઢ બદલી કરેલી, ત્યારબાદ તેઓ કોપણી બદલી કરેલી, ફક્ત ને ફક્ત કામગીરી બદલી કરી અને એમની હાજરી અહીંયા પુરાય અને પગાર પણ અહીંયા અમારા રાષ્ટ્રવાડી પ્રાથમિક શાળાની અંદર થાય છે। અમારી ગામ લોકોની એક જ રજૂઆત છે કે કામગીરી ફેરફારમાં જે એ લોકોએ હાલની આજનો જે બદલીનો હુકમ કરેલો છે, અમારી ગામ લોકોની એક જ માંગણી છે કે એચ આચાર્ય અત્યારે ને અત્યારે અમને નવા આપે અને અથવા તો આ જતીનભાઈ પટેલ જે હાલના આચાર્ય છે એની કાયમી બદલી કરવામાં આવે। આ બે જ અમારા મુદ્દા છે। આ બે મુદ્દાની અંદર કોઈ પણ એક મુદ્દો અમને જો પૂરો કરી આપે સરકાર તો ભલે, નહીતર શિક્ષણમાં બાળકોને કાંઈ પણ નુકસાની થશે અથવા શિક્ષણ વિભાગમાં બાળકોનું ભવિષ્ય બગડે તો એના જવાબદાર સરકારશ્રી અને શિક્ષણ વિભાગ રહે છે। હિતેશ રાજપરા, દિવ્યાંગ ન્યૂઝ, ધાંગધ્રા, સુરેન્દ્રનગર।